हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी अपने आर लर्निंग यूट्यूब चैनल में स्वागत है। गई काले એટલે કે જે 18 ફેબ્રુઆરી 2026 તે દિવસે ગુજરાત બજેટ 2026-27 એ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું। તો તેની અંદર કઈ કઈ નવી અને જૂની યોજના રહી તેની માહિતી આપવામાં આવી છે। તેની સાથે સાથે ગુજરાત બજેટ 2026-27 તેની અંદર કઈ કઈ રહી એ મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને તેની સાથે ગુજરાત બજેટ 2026-27 તેને લગતું એ મહત્વનું જે જીકે રહ્યું તેને પણ આજનો જે આ વિડીયો રહ્યો તેની અંદર જોવાનો પ્રયત્ન કરીશું અને જે આ વિડીયો રહ્યો તેની અંદર આ જે સવાલો રહ્યા એ આવનારી જે સીસી પોલીસ કોન્સ્ટેબલ અને જુનિયર ક્લાર્ક તેની સાથે સાથે જે તલાટી કમ મંત્રી રહે તેની જે પરીક્ષા લેવાશે તેની અંદર આમાંથી જે સવાલો હશે તે 100% રહ્યા એ પૂછાઈ શકે છે। માટે તમે આ વિડીયો રહ્યો તેને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન કે ગુજરાતના નાણામંત્રી એ કોણ છે? તો કોઈ પણ જે બજેટ હોય તે નાણામંત્રી હોય તે તેમના દ્વારા રજૂ કરવામાં આવતું હોય છે। તો ગુજરાતના નાણામંત્રી એ કનુભાઈ દેસાઈ છે। માટે જે ઓપ્શન ડી રહ્યો કનુભાઈ દેસાઈ તે તેનો જવાબ બને છે। અને અહીં જે તમે કનુભાઈ દેસાઈ તેમને બજેટ સાથેનો ફોટો રહ્યો તે પણ જોઈ શકો છો, જેની અંદર 2026નું જે બજેટ તેનો ચિત્ર રહ્યું તે તમને અહીં આપવામાં આવ્યું છે। અને જે કનુભાઈ દેસાઈ એ નાણામંત્રી તરીકે સતત 5મી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે। જેની અંદર અહીં તમને દરેક બજેટ તેની કઈ થીમ હતી પોથી તો તે પણ તમે જોઈ શકો છો। જેની અંદર જે આ 2026નું જે બજેટ તેની પોથી રહી જે આદિવાસીના દેવી જે કંસરી દેવી તેનું ચિત્ર તેની અંદર અંકિત કરેલું છે અને તેની સાથે સાથે જે ડિઝાઇન રહી જે વારેલી ચિત્રકલા તે મુજબની તેની ડિઝાઇન કરેલી છે। માટે તમારે આ જે ચિત્રકલા અને જે દેવીનું નામ રહ્યું તે પણ તમારે યાદ રાખવું। અને ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રહ્યું 4,08,053 કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું રહ્યું બજેટ છે। અને જો તમને પૂછે કે વિધાનસભામાં ગુજરાતની વિધાનસભામાં સૌથી વધુ બજેટ રજૂ કરનાર વ્યક્તિ કોણ છે તો તમારો જવાબ રહ્યો વજુભાઈ વાળા બની જવો જોઈએ। ત્યારબાદ બીજો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27માં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો હતો? તો જે ગુજરાત બજેટ 2026-27 તેની અંદર ભૂતકાળનું જે બજેટ તેના 10.2% તેનો વધારો કરવામાં આવ્યો હતો। માટે જે ઓપ્શન બી 10.2% તે તેનો જવાબ બને છે। તેની અંદર અહીં તમે જે ગુજરાતના જે દર વર્ષના બજેટના અંક જોઈ શકો છો, જેની અંદર 2025-26 તેની અંદર 3,70,250 કરોડનું બજેટ હતું, જ્યારે 2024માં 4,08,053 કરોડનું બજેટ છે। અને આ રીતે આપણે વાત કરીએ તો 10.2% તેનો વધારો કરેલો છે। માટે તમારે આ જે વધારો રહ્યો તેને ખાસ કરીને યાદ રાખવો। અને ત્યારબાદ દેશની જીડીપીમાં ગુજરાતનો ફાળો કેટલો છે? તો દેશની જે જીડીપી રહી તેની અંદર ગુજરાતનો ફાળો રહ્યો 8.2% છે। માટે જે ઓપ્શન બી 8.2% તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ અને જો ગુજરાતનો આપણે જે ફિસ્કલ ડેફિસિટ કહીએ તો ગુજરાતનો જે ફિસ્કલ ડેફિસિટ રહ્યો 1.97% છે, જે તમારે ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ ગુજરાત બજેટ 2026-27 કઈ થીમ પર કેન્દ્રિત હતું? તો ગુજરાતનું બજેટ જે જ્ઞાન થીમ રહી તેના પર કેન્દ્રિત હતું। માટે જે ઓપ્શન સી જ્ઞાન તે તેનો જવાબ બને છે। અને જે આ જ્ઞાન તેની અંદર જી એટલે કે ગરીબ, વાય એટલે કે યુવા, એ એટલે કે અન્નદાતા અને એન એટલે કે નારી, આ રીતે જે બજેટ જ્ઞાન થીમ રહી તેના પર કેન્દ્રિત રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ ગુજરાત બજેટ 2026-27માં કેટલા સ્તંભો પર કેન્દ્રિત છે? તો ગુજરાત બજેટ 2026-27 કુલ 5 સ્તંભો તેના પર કેન્દ્રિત છે। માટે જે ઓપ્શન ડી 5 તે તેનો જવાબ બને છે। અને જે આ 5 સ્તંભો તેની અંદર પહેલો સામાજિક સુરક્ષા, બીજો માનવ સંસાધન અને વિકાસ, ત્રીજો માળખાકીય સવલતો, ચોથું આર્થિક વિકાસ અને પાંચમો ગ્રીન ગ્રોથ। આ જે 5 સ્તંભો તેના પર બજેટ મુખ્યત્વે કેન્દ્રિત હતું। અને ત્યારબાદ અને જો આપણે વાત કરીએ તો જે આ બજેટ તો તેની અંદર સૌથી વધુ જે બજેટની જાહેરાત કરી તો તેની અંદર 20% જે ફાળો રહ્યો એજ્યુકેશન, સ્પોર્ટ અને કલ્ચર તેમને આપવામાં આવ્યો છે, જ્યારે 17% રહ્યું એગ્રીકલ્ચર અને જે ગ્રામીણ જે ડેવલપમેન્ટ તેના માટે આપવામાં આવ્યું છે। અને અહીં તમે જે ટોપ 5 જે સેક્ટર તે જોઈ શકો છો। તેની અંદર જો આપણે કોઈ પણ વિભાગ એટલે કે જે ચોક્કસ વિભાગ તેની અંદરની વાત કરીએ તો સૌથી વધુ
જે નાણાંની ફાળવણી ને એ જે શિક્ષણ વિભાગ રહ્યું તેને એ કરવામાં આવ્યું છે. ત્યારબાદ એ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રહ્યું તેને એ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ત્રીજું એ માર્ગ અને મકાન વિભાગ, ચોથું નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠો અને કલ્ચર વિભાગ છે. જ્યારે પાંચમું રહ્યું એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે. માટે તમારે જે આ ટોપ 5 હતા તેના નામ એ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ જો આ બજેટ હોય તો તેની અંદર એ જેન્ડર બજેટ અને ગ્રીન બજેટ તે બંને એ રજૂ કરવામાં આવશે. જેની અંદર જો આપણે જેન્ડર બજેટની વાત કરીએ તો તેની અંદર એ સૌથી વધુ ફાળવણી રહી એ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તેને એ કરવામાં આવી હતી. જ્યારે ગ્રીન બજેટ તો તેની અંદર એ સૌથી વધુ ફાળવણી રહી એ રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ તેને એ કરવામાં આવી હતી. માટે જો તમને પૂછે કે બજેટ 2026-27 એ સૌથી વધુ ફાળવણી એ કોને કરેલી છે તો તમારે એ હંમેશા એ શિક્ષણ વિભાગ તેને એ પસંદ કરવાનું. અને ગુજરાતમાં સૌપ્રથમ જેન્ડર બજેટ એ નાણાકીય વર્ષ 2014-15 જે આનંદીબેન પટેલ હતા તેમના દ્વારા એ રજૂ કરવામાં આવ્યું હતું. માટે તમારે જેન્ડર બજેટ એ સૌપ્રથમ ક્યારે રજૂ થયું હતું તેનું વર્ષ તે પણ એ યાદ રાખવું. ત્યારબાદ અહીં જે ગુજરાત તેને એ કુલ 6 જે ઇકોનોમિક સેન્ટર રહ્યા તેને એ વહેંચવામાં આવ્યા છે. જેની અંદર એ 6 જે સેન્ટર રહ્યા તેનું નામ જોઈ શકો છો. જેની અંદર એ કચ્છ આર્થિક ક્ષેત્ર, સૌરાષ્ટ્ર આર્થિક ક્ષેત્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું આર્થિક ક્ષેત્ર, ઉત્તર ગુજરાત આર્થિક ક્ષેત્ર, મધ્ય ગુજરાત આર્થિક ક્ષેત્ર અને સુરત આર્થિક ક્ષેત્ર. આ 6 એ ગુજરાતના એ ઝોન વહેંચવામાં આવ્યા છે. ત્યારબાદનો પ્રશ્ન કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026 ને એ કયા વર્ષ તરીકે ઉજવવામાં આવશે તો 2026નું વર્ષ એ ગુજરાત સરકાર એ પ્રવાસન વર્ષ તરીકે ઉજવશે. માટે જે ઓપ્શન સી પ્રવાસન વર્ષ તેનો એ જવાબ બને છે. જ્યારે ગુજરાત સરકારે એ 2025નું જે વર્ષ હતું તેને એ શહેરી વર્ષ તરીકે ઉજવ્યું હતું. જ્યારે મધ્યપ્રદેશ એ 2026ના વર્ષને એ કૃષિ વર્ષ તરીકે એ ઉજવશે. જ્યારે યુએન 2026નું જે વર્ષ તેને એ મહિલા ખેડૂતનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે એ ઉજવશે. અને તેની એ વધારાની માહિતી જોઈએ તો તેની અંદર એ ગુજરાતની ડોમેસ્ટિક અને વૈશ્વિક આકર્ષણ વધારવા માટે એ 2026નું જે વર્ષ તેને પ્રવાસન વર્ષ તરીકે એ જાહેર કરેલ છે. અને તેની અંદર એ વિવિધ જે એક રાજ્ય એક વૈશ્વિક પ્રવાસનના વિઝનને સાકાર કરવા માટે એ જે સોમનાથ તેને એ વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે એ વિકસાવવામાં આવશે. અને ગુજરાતને પ્રીમિયર વેડિંગ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવા વેડિંગ ગુજરાત કેમ્પેન એન્ડ કોન્ક્લેવ એ લોન્ચ કરવામાં આવ્યું છે. અને પ્રાચીન ભારતીય વિરાસત અને સાંસ્કૃતિક પ્રદર્શિત કરતા ધોળાવીરા અને લોથલના વિકાસ માટેની યોજનાઓ ઘડવામાં આવશે. અને 1 લાખ ટુરિસ્ટ ગાઈડ તેમને એ તાલીમો આપવામાં આવશે. અને જે આ ધોળાવીરા તેને એ 2021માં એ વર્લ્ડ હેરિટેજ સાઇટ તેની અંદર એ સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે આ લોથલ તેની અંદર એ પ્રાચીન ડોકયાર્ડ એ મળી આવેલું છે. માટે તમારે આ જે જીકેની માહિતી રહી તેને યાદ રાખવી. ત્યારબાદનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ દેશની સૌથી મોટી લાઇબ્રેરી એ ક્યાં સ્થાપવામાં આવશે તો ગુજરાત બજેટ 2026 મુજબ એ દેશની સૌથી મોટી લાઇબ્રેરી એ ગાંધીનગર ખાતે એ સ્થાપવામાં આવશે. માટે જે ઓપ્શન ડી ગાંધીનગર તેનો એ જવાબ બને છે. પરંતુ જો તમને એમ પૂછે કે હાલમાં એ ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી એ ક્યાં આવેલી છે તો ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી એ વડોદરા ખાતે એ આવેલી છે. એટલે કે આપણે જો તેની વધારાની માહિતી જોઈ તો તેની અંદર એ આદિવાસી સમુદાયના વિકાસ માટે એ જનજાતિ કલ્યાણ હેઠળ એ આગામી 5 વર્ષમાં એ 2 લાખ કરોડની એ જોગવાઈ કરવામાં આવશે. અને આદિવાસી વિસ્તારો તેની અંદર એ 500 મિની સિટી બસ એ દોડાવવામાં આવશે. અને 5 નવી એ જીઆઈડીસી એ સ્થાપવામાં આવશે. અને અહીં જે વિવિધ યોજનાઓ તે એ જોઈ શકો છો. ત્યારબાદ ગાંધીનગર ખાતે એ નમો સેન્ટ્રલ લાઇબ્રેરી એ બનાવવામાં આવશે. અને જે દેશની એ સૌથી મોટી લાઇબ્રેરી એ હશે. ત્યારબાદ મહિલાઓ અને બાળકોના પોષણમાં સુધારો કરવા માટે એ 2000 એ નવી આંગણવાડીઓ તેમનું એ નિર્માણ કરવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન કે વીબીજી રામજી યોજના મુજબ એ કામના દિવસો એ કેટલા રાખવામાં આવ્યા છે તો જે વીબીજી રામજી યોજના તે મુજબ એ કામના દિવસો એ 100 થી વધારીને એ 125 દિવસ એ રાખવામાં આવ્યા છે. માટે જે ઓપ્શન બી તેનો એ જવાબ બને છે. તેની અંદર એ આપણે વધારેની માહિતી જોઈએ તો તેની અંદર એ સર્ક્યુલર અને ઇકોનોમિકને વેગ આપવા માટે એ ખેડૂતોની આવક વધારવા માટે એ 4 ઝોનમાં એ બાયો સીએનજી પ્લાન્ટ તેની એ સ્થાપના કરવામાં આવશે. અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના તે હેઠળ એ ગ્રામીણ રસ્તાઓ અને પુલોનું એ નવીનીકરણ થશે. અને વીબીજી રામજી અંતર્ગત એ ગ્રામીણ પરિવારોને એ વાર્ષિક 125 દિવસની એ રોજગારી તે એ પૂરી પાડવામાં આવશે. અને નિર્મળ ગ્રામ યોજના અંતર્ગત
એ ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા, સફાઈ અને સુખાકારી માટે એ રૂપાંતરિત આપવામાં આવશે. અને ગ્રામીણ રોજગારી માટે એ નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન તેની પણ એ જોગવાઈ કરવામાં આવેલી છે. અને અહીં જે આપણે બીજી રામજી યોજના રહી તેનું એ ફૂલ ફોર્મની વાત કરીએ તો તેનું ફૂલ ફોર્મ રહ્યું વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ યોજના તે રહ્યું તેનું ફૂલ ફોર્મ થાય છે. જે તમારે રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને જે 154 ના એ ધન્વંતરી આરોગ્ય રથ રહ્યા તે પણ એ વધારવામાં આવશે. અને નવા 121 અન્નપૂર્ણા કેન્દ્ર રહ્યા તે બનાવવામાં આવશે. અને ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 અંતર્ગત આઈટીઆઈમાં એ કન્યાઓના કૌશલ્ય વિકાસ માટે એ કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે? તો જે આઈટીઆઈ તો તેની અંદર એ કન્યાઓનો કૌશલ્ય વિકાસ થાય તે માટે એ નમો કૌશલ્ય લક્ષ્મી યોજના તેની એ જાહેરાત કરવામાં આવી છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. તેની અંદર એ આપણે વાત કરીએ તો જે નમો લક્ષ્મી યોજના અંતર્ગત એ ધોરણ 9 થી 12 અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ તેમને એ સહાય આપવામાં આવશે. લખપતિ દીદી યોજના તેની અંદર એ જે મહિલાઓ હોય તેમને 1 લાખ રૂપિયાની એ સહાય આપવામાં આવશે. જ્યારે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના હેઠળ એ આઈટીઆઈમાં એ કન્યાઓ માટે એ કૌશલ્ય વિકાસની એ સવલતો પૂરી પાડવામાં આવશે. અને મુખ્યમંત્રી એન્ટરશિપ યોજના તાલીમાર્થીને એ વ્યવસાયિક લક્ષી કૌશલ્ય સજ્જ કરવા માટે એ માસિક 3000 સુધીની એ સહાયની એ જોગવાઈ કરવામાં આવી છે. અને ઉદ્યોગો સાથેના સક્રિય સહયોગ દ્વારા એ ફ્યુચર રેડી કૌશલ્ય વિકાસને વેગ આપવા માટે એ નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન તેની પણ એ શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આપણે આગળ જે ઓપ્શનમાં જે 4 યોજનાઓ જોઈ તેની અંદર એક તો યોજના રહી એ નમો કૌશલ્ય લક્ષ્મી યોજના હતી. તેના સિવાયની જે 3 યોજના રહી તેની એ માહિતી જોવી તો તેની અંદર એ નમો લક્ષ્મી યોજના જેની અંદર એ કિશોરની અંદર એ પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ નમો લક્ષ્મી યોજના રહી તેની એ શરૂઆત કરવામાં આવી છે. જેની અંદર એ ધોરણ 9 થી 9 અને 10 માટે એ વાર્ષિક 10,000ની એ સહાય આપવામાં આવશે. અને ધોરણ 11 અને 12 એ વાર્ષિક 15,000ની એ સહાય આપવામાં આવશે. અને આ રીતે જો તે કિશોરી રહી 12મું ધોરણ પૂરું કરે ત્યાં સુધીને તેને 50,000ની એ સહાય મળી જતી હોય છે. અને તેની અંદર એ આવક મર્યાદા એ 6 લાખથી એ નીચેની તેની અંદર આવક મર્યાદા રાખવામાં આવી છે. જ્યારે નમો શ્રી યોજના જેની અંદર એ સગર્ભા અથવા ધાત્રી માતાઓને પ્રસૂતિ પહેલા અને પછી કુલ મળીને એ 12,000ની એ સહાય આપવામાં આવશે. અને ત્યાર પછીની યોજના કે નમો સરસ્વતી યોજના જેની અંદર એ ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણનો વ્યાપ વધારવા માટે આ નમો સરસ્વતી યોજના તેને એ લોન્ચ કરવામાં આવી હતી. જેની અંદર એ ધોરણ 11ના જે વિજ્ઞાન પ્રવાહના જે અભ્યાસ કરતા બાળકો વિદ્યાર્થીઓ તેમને એ 10,000ની સહાય અને ધોરણ 12માં એ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમને એ 15,000ની સહાય. આ રીતે એ નમો સરસ્વતી યોજના તેના અંતર્ગત એ કુલ 25,000ની સહાય એ આપવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન કે અમદાવાદ ખાતે કયા વર્ષમાં એ કોમનવેલ્થ ગેમ્સ તેનું એ આયોજન કરવામાં આવશે? તો જે અમદાવાદ તો ત્યાં એ 2030ની જે કોમનવેલ્થ ગેમ રહી તેનું એ આયોજન કરવામાં આવશે. માટે જે ઓપ્શન બી 2030 તેનો એ જવાબ બને છે. અને ગુજરાત સરકાર રહી એ અમદાવાદ ખાતે એ 2036ની જે ઓલિમ્પિક રહી તેનું પણ એ આયોજન કરવા એ માગે છે. માટે તમારે તે પણ એ વર્ષ તે પણ એ યાદ રાખવું. એટલે કે આપણે જો તેની વધારેની માહિતી જોઈએ તો તેની અંદર એ કોમનવેલ્થ ગેમ 2030 માટે એ અમદાવાદ તો તેને એ ઓલિમ્પિક રેડી સિટી તે તરીકે તેનો વિકાસ કરવામાં આવશે. અને તેની અંદર એ શહેરી વિકાસની ગતિને વેગ આપવા માટે એ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તે પણ એ લોન્ચ કરવામાં આવી છે. અને અમદાવાદ અને સુરતને એ સેટેલાઇટ ટાઉન સાથે જોડતી રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ RRTS તેની પણ એ સ્થાપના કરવામાં આવશે. અને મિશન જીવનધારા હેઠળ એ 32 શહેરી સંસ્થાકીય સંસ્થાઓમાં એ પાણી પુરવઠા પ્રણાલી તેને એ સુદ્ધર બનાવવામાં આવશે. અને ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ નિકાસને પ્રોત્સાહન આપવા કઈ સંસ્થા તેને એ સ્થાપવામાં આવશે? તો ગુજરાતની નિકાસ તો તેને એ પ્રોત્સાહન આપવા માટે GEPC તેની એ સ્થાપના કરવામાં આવશે. માટે જે ઓપ્શન સી તેનો એ જવાબ બને છે. તેની અંદર એ વધારાની માહિતી જોઈએ તો 25 GIDC ને એ સ્માર્ટ GIDC કરવામાં આવશે. અને તે માટે એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તેને એ વેગ મળશે. ટેક્સટાઇલ ઉદ્યોગના એ વધુ વિકાસ માટે એ
2,775 કરોડ તેની એ જાહેરાત કરવામાં આવી છે. અને ગુજરાતના નિકાસ ફાળામાં એ વધારો કરવા માટે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ GEPC તેની એ સ્થાપના કરવામાં આવી છે. તમારે તેનું ફૂલ ફોર્મ તે પણ એ યાદ રાખવું. ધોલેરા અને સાણંદ ખાતે એ વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ એને એ સ્થાપિત કરવામાં આવશે. અને ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરમાં એ 8,000 કરોડનું એ નેક્સ્ટ જનરેશન કનેક્ટિવિટી એ વધારવામાં આવશે. અને ઓવરહેડ વીજ લોડને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવામાં ગુજરાત વાયર ફ્રી સિટી તે મિશન એ લોન્ચ કરવામાં આવ્યું છે. અને તેની અંદર આપણે જો બીજા વિકલ્પ પડ્યા તેની વાત કરીએ તો જે આ નીતિ તો તેનું ફૂલ ફોર્મ એ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા તેનું એ ફૂલ ફોર્મ થાય છે. અને તેની જે તર્જ પડ્યું એ ગ્રીડની એ રચના કરવામાં આવી છે. જેનું ફૂલ ફોર્મ એ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન તેનું એ ફૂલ ફોર્મ થાય છે. તે તમારે એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ એ ક્યાં બનાવવામાં આવશે? તો જે ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ એ કડણા ડેમ તે ખાતે એ બનાવવામાં આવશે. માટે જે ઓપ્શન ડી તેનો એ જવાબ બને છે. અને જે આ કડણા ડેમ એ મહીસાગર જિલ્લામાં અને જે મહી નદી તેની પર એ આવેલો છે. માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને તેની એ વધારાની માહિતી જોઈ તો તેની અંદર એ પ્રાદેશિક કનેક્ટિવિટીને સુદૃઢ કરવા ક્રેડિટ સ્ટેટ એક્સપ્રેસ વેના એ વિકાસ કરાશે. અને ગુજરાતમાં આત્મનિર્ભરતા તરફ ડગલું ભરતા પ્રથમ અંડરગ્રાઉન્ડ કોપર લેડ ઝિંક ખાણ એ અંબાજી કોપર પ્રોજેક્ટ તે ખાતે એ લોન્ચ કરવામાં આવશે. અને કડાણા ડેમ ખાતે એ ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ તેને પણ એ બનાવવામાં આવશે. ત્યારબાદ એઆઈ અને ડિજિટલ ગવર્નન્સ ઇનિશિયેટિવ માટે એ 8,850 કરોડ તેની એ વધુની જોગવાઈ. અને સરકારી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર એ પૂરી પાડવા માટે ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક સાથેની એ નાગરિક કેન્દ્રીય સુશાસન તેનું એ મજબૂતીકરણ કરવામાં આવશે. માટે તમારે ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક તેનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવું. અને એઆઈના ઉપયોગથી એ સુરક્ષા અને સલામતી વધુ સુદૃઢ કરવા માટે એ ડેટા ફ્યુઝન સેન્ટર એન્ડ સેન્ટર ઓફ એક્સલન્સ તેની એ સ્થાપના કરવામાં આવશે. અને હવાના પ્રદૂષણ અને તળાવના પાણીની ગુણવત્તાના નિરીક્ષણ માટે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા એ લેક એન્ડ એર વોચ સિસ્ટમ તેની પણ એ સ્થાપના કરવામાં આવશે. અને ત્યાર પછીનો એ પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર લેડ ઝિંક ખાણ એ ક્યાં બનાવવામાં આવશે? તો તેનો જવાબ એ ઓપ્શન સી અંબાજી ખાતે તેનો એ જવાબ બને છે. ત્યારે એટલે કે અહીં તમે જોઈ શકો છો કે પ્રથમ ભૂગર્ભ કોપર લેડ ઝિંક ખાણ એ અંબાજી કોપર પ્રોજેક્ટ ખાતે એ બનશે. અને ત્યાર પછીનો પ્રશ્ન કે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત એ ક્યાંથી કરવામાં આવી હતી? તો જે વાઇબ્રન્ટ સમિટ તેની શરૂઆત એ 2003માંથી કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન ડી 2003 તેનો એ જવાબ બને છે. અને જે આ વાઇબ્રન્ટ સમિટની શરૂઆત એ નરેન્દ્ર મોદી દ્વારા એ કરવામાં આવી હતી. અને જે આ વાઇબ્રન્ટ સમિતિ તેની એ તેના પેટા તરીકે એ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન VGRC તેની એ શરૂઆત કરવામાં આવી છે. અને જેની એ બીજી આવૃત્તિ એ રાજકોટ ખાતે એ યોજાઈ હતી. અને જેની પહેલી આવૃત્તિ એ મહેસાણા ખાતે યોજાઈ હતી. અને ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ આગામી સમયમાં કયા શહેરોમાં એ IVF સુવિધા એ શરૂ કરવામાં આવશે? તો તેનો જવાબ એ ઓપ્શન ડી સુરત, ભાવનગર અને જામનગર તેનો એ જવાબ બને છે. તેની અંદર એ વાત કરીએ તો અમદાવાદ ખાતે જે IVF ની સુવિધા આપવામાં આવશે તેવા એ સેન્ટરો એ સુરત, ભાવનગર અને જામનગર ખાતે આ પ્રકારની સુવિધા તેને એ શરૂ કરવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન કે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિવાસી અને અનુસૂચિત જાતિના કુમારો માટેની આવક મર્યાદા એ કેટલી રાખવામાં આવી છે? તો તેની માટેની જે આવક મર્યાદા એ 6 લાખ એ રાખવામાં આવી છે. માટે જે ઓપ્શન સી 6 લાખ તેનો એ જવાબ બને છે. જેની અંદર જો કોઈ કન્યા હોય તો તેની માટે કોઈ પણ આવક મર્યાદા એ ધ્યાનમાં લેવામાં આવતી નથી. અને જો પુરુષ ઉમેદવારો હોય તો તેમની માટેની આવક મર્યાદા એ 6 લાખ એ કરી દેવામાં આવી છે. અને ત્યાર પછીનો પ્રશ્ન એ ગુજરાત બજેટ 2026-27 મુજબ રિસર્ચ પાર્કની સ્થાપના એ ક્યાં કરવામાં આવશે? તો જે 2026-27 મુજબ જે રિસર્ચ પાર્ક તેની સ્થાપના એ અમદાવાદ ખાતે એ કરવામાં આવશે. માટે જે ઓપ્શન સી અમદાવાદ તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ આઈ હબના રિજનલ સેન્ટર
એ ક્યાં સ્થાપવામાં આવશે? તો તેના જે રિજનલ સેન્ટર આઈએમના તે એ સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ. એટલે જે ઓપ્શન ડી રહ્યું તે તેનો એ જવાબ બને છે. જેની અંદર આપણે વાત કરીએ તો જે મુખ્યમંત્રી એમ્પ્રેન્ટિસ યોજના તે મુજબ એ જે ઉમેદવારો રહ્યા તેમને એ માસિક 3000 ની સહાય આપવામાં આવશે. જ્યારે આપણે આઈઆઈટીના મોડલ પર એ એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ત્યાં એ રિસર્ચ પાર્ક રહ્યું તેની એ સ્થાપના કરવામાં આવશે. અને આઈએબ અમદાવાદ ખાતે આવેલું છે તેની એ રિજનલ જે સેન્ટર રહ્યા એ સુરત, વડોદરા, મહેસાણા, રાજકોટ ખાતે એ તેના જે રિજનલ સેન્ટર રહ્યા તેની એ શરૂઆત કરવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન કે ભારત સરકાર દ્વારા એક જિલ્લો એક ઉત્પાદન અંતર્ગત રાજ્યના કેટલા ઉત્પાદનો રહ્યા તેમને એ પસંદ કરવામાં આવ્યા છે. તો તેનો જવાબ રહ્યો ઓપ્શન બી 90 તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ કેટલા નવા એ સેટેલાઇટ ટાઉન એ બનાવવામાં આવશે? તો જે નવા સેટેલાઇટ ટાઉન તેની સંખ્યા એ 5 બનાવવામાં આવશે. માટે જે ઓપ્શન સી 5 તે તેનો એ જવાબ બને છે. તેની અંદર એ આપણે વાત કરીએ તો 5 નવા સેટેલાઇટ ટાઉન બનાવવામાં આવશે. જેમાં એક કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસર આ 5 એ બનાવવામાં આવશે. અને જેને એ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ તેના મદદથી એ મોટા શહેરો તેની સાથે એ જોડવામાં આવશે. અને ઓલિમ્પિક રેડી સિટી તે તરીકે એ અમદાવાદનો એ વિકાસ કરવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ કયા સ્થળને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે એ વિકસાવવામાં આવશે? તો તેનો જવાબ એ ઓપ્શન સી સોમનાથ તે તેનો એ જવાબ બને છે. જેની અંદર એ આપણે વાત કરીએ તો જે સોમનાથને એ ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે એ વિકાસ કરવામાં આવશે. અને લોથલ ખાતે એ નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ જે લોથલ ખાતે એ તેની સ્થાપના કરવામાં આવશે. અને જે ગુજરાતનો 1155 કિમી લાંબો એ ગરવી ગુજરાત હાઈવે સ્પીડ કોરિડોર તેને એ ઘોષિત કરવામાં આવ્યો છે. માટે તમારે આ જે કિમી તેને એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ગુજરાત બજેટ 2026-27 મુજબ એક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ એ ક્યાં બનાવવામાં આવશે? તો જે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ એ દાહોદ ખાતે એ બનાવવામાં આવશે. માટે જે ઓપ્શન સી દાહોદ તે તેનો એ જવાબ બને છે. જેની અંદર એ દાહોદ ખાતે એ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તેનો એ વિકાસ કરવામાં આવશે. અને ત્યાર પછીનો પ્રશ્ન એ ગુજરાત બજેટ 2026-27 મુજબ એ પ્રાણી સંગ્રહાલય એ ક્યાં બનાવવામાં આવશે? તો ગુજરાત બજેટ 2026-27 મુજબ એ નવું પ્રાણી સંગ્રહાલય એ ડીસા ખાતે એ બનાવવામાં આવશે. માટે જે ઓપ્શન સી ડીસા તે તેનો એ જવાબ બને છે. અને જે ડીસા એ જે બનાસકાંઠા તેનો એ તાલુકો છે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાતમાં રામસર સાઇટ એ કેટલી આવેલી છે? તો ગુજરાતમાં એ રામસર સાઇટની સંખ્યા એ 5 છે. માટે જે ઓપ્શન બી 5 તે તેનો એ જવાબ બને છે. જેની અંદર એ સૌથી પહેલું નળ સરોવર પક્ષી અભયારણ્ય, બીજું તો જે ખીજડીયા પક્ષી અભયારણ્ય, ત્રીજું થોળ પક્ષી અભયારણ્ય, ચોથું વઢવાણા તળાવ અને પાંચમું સાંચરી ઢાઢ જે જલપ્લાવી ક્ષેત્ર આ 5 જે રામસર સાઇટ એ ગુજરાતમાં એ આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન કે સોલાર પાવર પંપ સાથે એ કઈ યોજના એ જોડાયેલી છે? તો જે સોલાર પાવર પંપ તેની સાથે એ પીએમ કુસુમ યોજના તે એ જોડાયેલી છે. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. જ્યારે કિસાન સૂર્યોદય યોજના તેની અંદર એ ખેડૂતોને એ દિવસે વીજળી આપવામાં આવશે. જ્યારે ઉર્જા સંરક્ષણ યોજના હેઠળ એ ઉર્જાનું એ સંરક્ષણ કરવામાં આવશે. જ્યારે સર્જન યોજના તેના અંતર્ગત એ ખેતીવાડીના જે ફીડર તેનું એ નેટવર્ક તે એ વિકસાવવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાત વહીવટી સુધારા પંચના અધ્યક્ષ એ કોણ છે? તો જે ગુજરાત વહીવટી સુધારા પંચ તેના અધ્યક્ષ એ હસમુખ અઢિયા છે. માટે જે ઓપ્શન ડી હસમુખ અઢિયા તે તેનો એ જવાબ બને છે. જ્યારે પૂર્ણેશ મોદી એ ગુજરાતની જે વિધાનસભા તેના એ ઉપાધ્યક્ષ એ બનેલા છે. જ્યારે મનોજ કુમાર દાસ એ ગુજરાતના એ ચીફ સેક્રેટરી છે. જ્યારે કે એલ રાવ એ ગુજરાતના ઇન્ચાર્જ એ ડીજીપી છે. માટે તમારે આ બધાના નામ એ ખાસ કરીને યાદ રાખવું. ત્યાર પછીનો પ્રશ્ન કે સંત સુરદાસ યોજનાની પાત્રતા માટે એ કેટલા ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઈએ? જો તે જે સંત સુરદાસ યોજના તેના અંતર્ગત એ તમે જો 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તો તમને એ માસિક એ 1000 રૂપિયા તેની એ સહાય આપવામાં આવશે. માટે તમારે આ જે 60% તેને એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ આપણે જે બજેટની જે અન્ય જે માહિતી તેને એ જોવાના પ્રયત્ન કરીએ તો જેની અંદર એ સામૂહિક જનતાના જૂથના આકસ્મિક વીમા યોજના અન્વયે
એ બાંધકામ શ્રમિકોને એ આકસ્મિક મૃત્યુ માટે એ 5 લાખની એ સહાય આપવામાં આવશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ મહા યોજના હેઠળ એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેમને એ 10,000 સુધીની એ કેશલેસ એ સારવાર આપવામાં આવશે. અને વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત એ વિદેશમાં ચાલતા ઉચ્ચ અભ્યાસ અર્થે એ 4% વ્યાજે એ 15 લાખની એ લોન આપવામાં આવશે. ગુજરાત સ્વચ્છ ગ્રામ યોજના, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન, નિર્મળ ગુજરાત 2.0 ને એકત્રિત કરીને એ ગુજરાત સરકાર દ્વારા એ મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના તેનું એ નામકરણ કરવામાં આવ્યું છે. અને ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતા કિસ્સામાં એ 4 લાખ સુધીનું વીમા રક્ષણ એ આપવામાં આવશે. માટે તમારે આ જે સહાય રહે તે એ યાદ રાખવી. ત્યાર પછીની એ માહિતી જેની અંદર એ પૂરક પોષણ યોજના તેની અંદર એ 3 થી 6 વર્ષના જે બાળકો તેમને એ આંગણવાડીમાં ગરમ અને સ્વાદિષ્ટ જે ભોજન એ આપવામાં આવશે. જ્યારે પૂર્ણ યોજના તેના દ્વારા એ કિશોરીઓને એ હિમોગ્લોબિન અને માટેના જે ગોળીઓ તે આપવામાં આવશે. જ્યારે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તેના અંતર્ગત એ 1,000 દિવસ સુધી જે મહિલા હોય સગર્ભા માતા તેમને એ 2 કિલો ચણા, 1 કિલો દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવામાં આવશે. જ્યારે વિવાહિત દીકરી યોજના તેના અંતર્ગત જે દીકરીઓ તેમને 1 લાખ અને 10,000ની એ સહાય આપવામાં આવશે. જ્યારે દૂધ સંજીવની યોજના તેના અંતર્ગત એ બાળકો સગર્ભા અને ધાત્રી માતાઓને એ ફોર્ટિફાઈડ દૂધ આપવામાં આવશે. જ્યારે પોષણ સુધા યોજના અંતર્ગત એ આદિવાસી વિસ્તારોમાં એ જે સગર્ભા અને ધાત્રી માતાઓ તેમને એ દિવસમાં એક વખત એક ગરમ અને સંપૂર્ણ સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવશે. અને કેલ્શિયમ અને ફોલિક એસિડની ટેબ્લેટો તે પણ આપવામાં આવશે. ગુજરાતે ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલ લોન્ચ કરીને એ દેશમાં ક્લાઇમેટ સૂચકાંકો સંબંધિત એ માહિતી જિલ્લા સ્તરે પ્રદર્શિત કરતું પોર્ટલ બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય તરીકેનો દરજ્જો એ ગુજરાતે પ્રાપ્ત કરી લીધો છે. જે તમારે એ ખાસ કરીને યાદ રાખવું. ત્યાર પછી સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્ય સરકારની નીતિઓથી યુવાનોને એ વિદ્યાર્થી વ્યવસ્થાથી એ ખૂબ જ સારું કાર્ય કર્યું છે. જેના પરિણામે એ ભારત સરકાર દ્વારા એ બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ તરીકે એ ગુજરાતને એવોર્ડ મળે છે. અને જે આ બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટનો એવોર્ડ એ ગુજરાતને આ 5મી વખત એ મળેલ છે. અને જે આ તાજેતરનો એવોર્ડ એ 2026માં એ જાહેર કરવામાં આવ્યો હતો. અને જે ગુજરાત સરકાર તેને એ પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન જેના હેઠળ સમગ્ર દેશમાં ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ રાજ્ય તરીકેનો એવોર્ડ મહામતી રાષ્ટ્રપતિ શ્રી દ્વારા 2025માં એનાયત કરવામાં આવ્યું હતું. માટે તમારે જે ગુજરાત તો તેને એક બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે એવોર્ડ 2025માં આપવામાં આવ્યો હતો. જ્યારે બેસ્ટ પરફોર્મર સ્ટેટ જે સ્ટાર્ટઅપ તેની અંદર એ એવોર્ડ 2026માં આપવામાં આવ્યો હતો. માટે તમારે આ બંને વર્ષ તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને તેની સિવાય એ વધારાની માહિતી જોઈ તો તેની અંદર એ વાવ અને થરાદ જિલ્લા ખાતે એ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર તેની એ સ્થાપના કરવામાં આવશે. પોરબંદર ખાતે એ રિજનલ સાયન્સ સેન્ટરની એ સ્થાપના કરવામાં આવશે. ભાવનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ ખાતે એ MIC તેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની એ જોગવાઈ કરવામાં આવશે. અને ઉકાઈ ખાતે એ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર મેનોલોક્સ તિલાપિયા હેચરીની એ સ્થાપના કરવામાં આવશે. ગુજરાત નેવલ યુનિટ ભાવનગર ખાતે એ બોટ હાઉસનું નિર્માણ કરવામાં આવશે. રાજકોટ ખાતે એ NCC લીડરશિપ એકેડમી તેનું એ બાંધકામ કરવામાં આવશે. આહવા ખાતે એ વન વિજ્ઞાન કેન્દ્રની એ સ્થાપના કરવામાં આવશે. અને અંબાજી ખાતે એ લોંગ હટ તે પણ એ બનાવવામાં આવશે. અને અખિલ ભારતીય રમતગમત સ્પર્ધા 2026 તેનું આયોજન એ ગુજરાતમાં એ કરવામાં આવશે. અને કરાઈ ખાતે એ ઓલિમ્પિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ઊભું કરવામાં આવશે. અને ગાંધીનગર ખાતે એ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર તેનું એ નિર્માણ કરવામાં આવશે. એટલે કે અહીં આપણે જે ગુજરાતનું બજેટ હતું તેના સંબંધિત એ મહત્વની જે નવી અને જે જૂની યોજના તેની એ માહિતી જોઈ. મહત્વનું જે GK હતું તેને એ જોવાનો પ્રયત્ન કરો. અને જો તમે પણ આ જે વિડીયો તેની PDF મેળવવા માંગતા હોય તો તે PDF આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરોલાની તેની અંદર એ મૂકી દીધી છે. તો ત્યાં જઈને તેને ડાઉનલોડ કરી શકો છો. અને જો તમે આવી જ માહિતીના એ વિડીયો જોવા માંગતા હોય તો તમે આપણે જે આરોલાની જે YouTube ચેનલ તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.